જે બહુચરના ગરબામાં આનંદના ગરબા ગવાય છે કે નારસંગો વીર, તે જ આ ઘોડાવાળો નારસંગો વીર. આ નારસિંહ વીરનું મંદિર છે. બાજુમાં અહીંયા તોપ મૂકેલી છે. જય માતાજી. જય જય બહુચર. શું નામ આપનું? પાવૈયા લત્તા દે લીલા દે શંખલપુર. શંકરપુર રાજસ્થાનમાં. વાહ ભાઈ વાહ. જય માતાજી. તો અહીંયા મહાદેવજીનું મંદિર છે. અહીંયા હું તમને બતાવું. આ નંદી મહારાજ છે, આ કુર્મ છે, આ બે દ્વારપાલ છે, દ્વારપાલ દેવતાઓ છે. અહીંયા બાજુમાં ગણેશજી ભગવાન છે. અહીંયા બાપુ હનુમાનજી બિરાજમાન છે. માં જગદંબા પાર્વતી ભવાની માં. મહાદેવજી, શિવ ભોલે બાબા. આ માના સ્થાનમાં હંમેશા જેને ચડાયેલા માનતાના મુર્ગા હોય એ મુર્ગા આ રીતે ફરતા હોય છે. આ મરઘો ફરે છે, જો શાંતિથી ચરતો હોય છે. માતાજીનું સ્થાનક, આ આદ્ય સ્થાન માતાજીનું આપણે દર્શન કર્યા. વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ. સંઘ લઈને આવ્યા છે આ લોકો. થોડો વોઇસ કમ કરો, વોઇસ કમ કરો ને થોડું વોઇસ કમ કરો. ક્યાંથી આવ્યો છો તમે? અમૂઢથી. અમૂઢ ઊંઝા તાલુકો, ઊંઝા જિલ્લો મહેસાણા. કેટલા દિવસથી નીકળ્યા હતા? પરમ દિવસે નીકળ્યા હતા. તો માતાજીએ શું કામ કર્યું? દર વર્ષે ચૈત્રી દર વર્ષે ચૈત્રી પૂનમે આવીએ. ભાઈ, આ માતાજીનો વ્લોગ ઉતરે છે, આમાં ઇકારા કરવાનું તમને લાગે છે કંઈ એવું? મજાક થઈ જાય જેવોની હિન્દુઓ બગાડો છો તમે. શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ એના વતની છો? હા ના, મુગના મૂઢ. તો આખો રથ લઈને એ લોકો લાયા છે. અને પગપાળા બહુચર યુવક મંડળ અમૂઢ. શું નામ તમારું? ચૌધરી મહેશકુમાર ગોપાલભાઈ. એટલે આ ચૌધરી પરિવારને કહો કે એકારા દેકારાનું આ સ્થાન નથી, અને ખૂબ પ્રેમથી આ વિડીયોમાં આવું કેવું લાગશે? તમારું આ એકારા આયા છે, કેવું લાગશે? બહુ ખરાબ લાગે, બહુ ખરાબ લાગે. રાહુલ ચૌધરી. અમૂઢથી? હા, અમૂઢથી. અમે સતત કેટલા માણસો આવે છે? 50 માણસો. 50 માણસો આવે. સતત 35 વર્ષથી આવીએ છીએ. 35 વર્ષથી બહુચરાજી સતત. હા, બહુ વિકાસ કર્યો, બહુ માતાજીની હા, એ ઓછું કરી નાખો. બહુ ખરાબ લાગે વિડીયોમાં. હવે મારે આને શું કરવું? કઈ રીતે ડિલીટ કરીશ ને હું શું રેકોર્ડિંગ કરી મને ખબર નહીં પડતી. ચલો, આનંદની વાત છે. અને આ ચૌધરી પરિવાર છે, આખો સંઘ લઈને આવ્યા છે અમૂઢ ગામથી. પણ હવે યુવાનોને દરેક વસ્તુમાં હોહા થોડી થતી હોય છે, એ નિયમ છે. લઈ લીધું મેં, રથનું લઈ લીધું. માતાજીનો આખો રથ ઘસેડીને લઈને આવો છો, ખેંચીને 70 કિલોમીટરથી. વરો કેમ ના? એમાં ક્યાં બીજું કઈ છે? 70 કિલોમીટર. 70 કિલોમીટર. અને રસોઈનો સામાન બધો સાથે સાથે ટ્રેક્ટર જાતે બનાવવાનું, જાતે બનાવીને જમવાનું. રાજુભાઈ વ્યાસ 1450 ચેનલનું નામ ખોલો. સાંજે ડાઉનલોડ થશે વિડીયો. અત્યારે રાજુભાઈ વ્યાસ ખોલો તો ખરા મારા ભાઈ, ત્યાં સુધી હું અમને લઈ લઉં. જય માતાજી. શું નામ આપનું? ટીટી માસી. હા. અને વતન આપનું? હિંમતનગર. હિંમતનગરથી આવ્યા છો. તો માતાજીના સેવકો છે. જો આ લોકોના આશીર્વાદ એટલા હોય છે કે જીવનમાં જો કોઈને એમ કહી દે કે સુખી થાવ તો તમે સુખી થાવ.
આ પણ સમાજનો એક ભાગ છે ભાઈ, અને આ માય ભક્તો છે. અને હિન્દુ સમાજમાં સનાતન ધર્મમાં સાધુ સંતોએ પણ અમને એક અખાડો આપ્યો ને આપણો હમણાં એક અખાડો ગણવામાં આવ્યો છે. બરાબર છે, આનંદ થયો. ચલો, જય માતાજી.